બોટાદમાં ભાલ કાઠિયાવાડ અને પાંચાળ કડવા પાટીદાર સમાજના ત્રીજા સમૂહ લગ્ન યોજાયા હતા। આ સમૂહ લગ્નમાં ભાલ કાઠિયાવાડ અને પાંચાળ વિસ્તારના કુલ 84 ગામના 65 નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા છે। સમૂહ લગ્નમાં પૂર્વ નાણામંત્રી સૌરભ પટેલ અને ધારાસભ્ય બાબુ જમાદાસ સહિત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ આપ્યા છે। સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્ન ગ્રંથિ સાથે જોડાયેલા કન્યાઓને તમામ કરિયાવર આપવામાં આવ્યો હતો અને તેમજ ઉપસ્થિત તમામ આગેવાનોનું સમૂહ લગ્ન સમિતિ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું અને સ્વાગત પણ કરવામાં આવ્યું। આજના સમયમાં લગ્નમાં થતા બિનજરૂરી કુરિવાજો અને આર્થિક બોજને ઘટાડવા માટે સમૂહ લગ્ન મહત્વપૂર્ણ માધ્યમ છે, તેમ આગેવાનોએ પણ જણાવ્યું છે। સમૂહ લગ્નમાં એકતા જળવાય, સમાજની એકતા જળવાય, એક મેઘ થઈ અને સમાજના સમૂહ લગ્ન થાય ત્યારે લોકોનો ખૂબ પૈસા બચે છે। પ્રાઇવેટ ખર્ચો કરે તો એમાં 2-3 લાખ 5 જેવું ઘર એવો ખર્ચ, પણ સમૂહ લગ્નમાં સારા ઘરના મોટા ઘરના લોકો પણ જોડાય છે, એનું મને ગૌરવ છે। સમાજમાં ઉત્સાહ છે કે આવનારા દિવસોની અંદર તમામ સમાજ, આ ફક્ત કડવા પટેલની વાત નથી, હું તો તમામ સમાજને અપીલ કરું છું કે તમામ સમાજ પશ્ચિમી સંસ્કૃતિથી કાંઈક આપણા ઘરની અંદર ન આવે, કુરિવાજો ઘરની અંદર ન આવે અને આર્થિક રીતે આપણું ધોવાણ ન થાય એ માટે સમૂહ લગ્નના આયોજનો કરે।